ખોટું ખોટું એમ કે એ ગોરા ગોરાજી તો તરત સમજો ને આજ હવા તેનો પપ્પા ગોરલ ની સેવામાં છે. પપ્પા જો ક્યાંય મજા નથી આવતી ને જો અમારી આન બાન ને શાન એમાં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં આપણે નીકળી ગયા છીએ આપણી વાડીએ જવા માટે અને રસ્તો જો અને પગ જો અમારા બિગીડાઈ તો એકદમ ફૂલ ગારો છે અને ચલો તો પહોંચી જઈએ વાડીએ. પહોંચી ગયા છે વાડીએ અને વાડીએ આજે વરાપ છે વરસાદની તો શું કહેવાય કામ ચાલુ કરી દીધું છે ટ્રેક્ટર ચલાવવાનું પ્રકાશભાઈએ અને અત્યારમાં ઉઘાડા પગે પગમાં વાગ્યો પાણો એટલે સોતરા બોલી ગયા પગે નથી મુકાતો તો જો ભાઈ અત્યારમાં કામ ચાલુ કરી દીધું છે ને પપ્પા અને આપણા પાર્ટનર ભાઈ છે ત્યાં અને ભાઈ ચલાવી રહ્યા છે ટ્રેક્ટર અને આવું કંઈક અપડેટ છે અને ગાયો પાસે જવું જ છે પણ પહેલાં આ પપ્પાને એક ટ્રેક્ટરમાં નાખવાનું છે આપી દઈએ અને પછી જઈએ આપણી ગાયો પાસે. ચલાવી રહ્યા છે ટ્રેક્ટર દેખો અને ઘાસ તો જોવો જાય એમ એ તો તમે જો એણે તેનું કામ ચાલુ કરી દીધું છે અને હવે અત્યારમાં આપણે એક ગાયોના દર્શન કરી આવીએ અને આજે મમ્મી આપણા ગયા છે સોમનાથ દર્શન કરવા મહાદેવના અને એટલે આજે મીનાક્ષી દીદીની વહેલા આવી આવશે વાડીએ જોકે વહેલા સવારમાં મિલ્કિંગ કરવા મીનાક્ષી દીદી પ્રકાશભાઈ આવ્યા હતા પપ્પા તો આપણા અહીંયા જ છે અને ચાલો તો અત્યારનું ગાયો તો બધી બેઠી છે એટલે આપણે ડિસ્ટર્બ નહીં કરીએ જો કે મસ્ત બધી બેઠી છે જય હોવ જય ગૌ માતા કે બધી બેઠી એ હે ગોરાજી દેખો ગોરો એ ગોરા ગોરુ વિહાણી રીસાઈ ગઈ ગોરા એ ગોરુ માં ગાયો શાંતિથી બેઠી છે એટલે આપણે ડિસ્ટર્બ નહીં કરીએ અને હવે જે પણ આપણું કામ છે એ કરવા મળીએ નાના મોટા કામ હશે બધું પતાવી દઈએ અને પછી મળીએ. આવી ગયા છીએ આપણી ગૌશાળામાં અને જો આપણે પેલા શ્રી અને ચિત્રાના દર્શન કરાવી લઈએ. એ શ્રી ચિત્રા ઊભા કેટલા પરફેક્ટ દેખો દેખો શ્રી ચિત્રા આ ચિત્રાજી એ હે અમારે શ્રીજી અહીંયા બંને મસ્ત ઊભી છે. અહીંયા છે આપણા નંદજી અહીંયા છે આપણા રામુજી રામુ રામુ જમવાનું છે મારે અને પપ્પાને અને પ્રકાશભાઈને તો અત્યારમાં મેં રસોઈ બનાવી નાખી છે લસણ કઢી કેમ કે અત્યારમાં સબ્જી લાવવાનું ઘરેથી મને જ ભૂલાઈ ગયું કેમ કે લાવવાની હતી ને પછી ભૂલાઈ ગયું તો અત્યારમાં આપણે એડજસ્ટ કરી દઈશું લસણની કઢી. અમે મને ભાવે બહુ પપ્પાને ભાવે અને ભાઈને ભાવે એટલે વાંધો ન આવે બાકી તો ઘરે લેવા મોકલે એવા છે આપણા ભાઈ. અને જો અહીંયા આપણે રોટલા બનાવ્યા છે કે કાવા આવડે આપણને અહીંયા રોટલા અને લસણની કઢી તૈયાર કરી દીધી છે અને દહીં છે એની અંદર જેને દહીં મિક્સ કરીને ખાવું હોય ગાયનું મસ્ત દૂધનું દહીં તો એને જેને મિક્સ કરવું એને કરવાનું બાકી લસણની કઢી અને રોટલા મસ્ત ખાઈ લેવાનું. અને ચાલો તો જમીને મળીએ આપણે. આ સમય મેં રસોઈ તો બનાવી નાખી છે પણ હવે જમવાનું કંઈ ક્યારે જમીએ એનું કંઈ નક્કી નથી કેમ કે જે આપણા આજે ગોરલને તમે આગળના બ્લોગમાં જોયું ગોરલ કરવું એ ગોરા કરવું તો એ સામું નથી થતી પણ મને ખ્યાલ નહોતો કે એને ગેસ છે એવું કે એવું કંઈક થઈ ગયું છે અને પ્રકાશભાઈ ઝાડનું પણ ગાયને કંઈક થયું ને ત્યારના એક ધારા સેવામાં લાગેલા છે અને ખબર નહીં હવે ગાયને શું થયું ને એ તો તમને ખ્યાલ જ છે કે ગાય આપણો જીવ છે કેમ કે ફેમિલીને બધાને એટલી પસંદ છે અને આપણી ગૌશાળાની જે શરૂઆત થઈ ને એ ગાયથી જ થઈ છે એટલે અમને અત્યારમાં બધાને ટેન્શનમાં આવી ગયેલા છે અને પ્રકાશભાઈ જો એ બધી દવાઓ ને બધું લાવીને રાખ્યું છે ને અત્યારમાં જો બધી ટ્રીટમેન્ટની તૈયારી કરે છે. ગોરા આમ બેઠી ત્યાંથી ઊભી નથી થઈ બિચારી. તેનો પપ્પા ગોરલ ની સેવામાં છે. પપ્પા જો ક્યાંય મજા નથી આવતી ને તે આપણે ગૌશાળાના મેન વ્યક્તિ માંદું પડી ગયું એટલે આજે છે ને અમે જમવાનું બહુ મોડું થઈ ગયું હતું અને પ્રકાશભાઈ ટ્રીટમેન્ટ તો કરી જ છે પણ હવે ધીમે ધીમે ગોરલ ને અત્યારમાં થોડુંક સારું છે ને પપ્પા હવે સારું છે અત્યારમાં ને ગોરલ બેઠી છે. કઈ નહીં માતાજીને પ્રાર્થના કરી ફટાફટ આપણી ગોરલ હારી થઈ જાય કેમ કે અત્યાર સુધીમાં આમ ગોરલ અમારે કોઈ દિવસ કાંઈ પ્રોબ્લેમ ન થયું કોઈ દિવસ કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ નહીં. એક વખત એવું થયું હતું કે એને છે ને અહીંયા આપણે અત્યારે વાડીએ ગાયો ન રાખતા ત્યારે એક વખત અહીંયા રાખી ને તો એને મૂડ એકદમ ઓફ થઈ ગયું હતું ને એક દિવસ ખાધું નતું પણ ત્યાંથી અમે એવું કોઈ દિવસ ભૂલ નથી કરી કે ગાયને અહીંયા રાખીને ગયા કેમ કે ત્યારે અહીંયા બે ગાયો અહીંયા રાખતા ઘરે આપણે હકડાઈ છે તમને ખબર જ છે
એટલે બીજી ગાયોને આપણે ઘરે લઈ જતા સાંજે સવારે પાછી આપડા વ્લોગ જોવે છે ને લોકોને બધાને ખ્યાલ છે કે અમે જે ફેમિલીના જે પણ વ્યક્તિ હોય ને એમ આમ ખોટું એમ કે એ ગોરાજી તો તરત સમજો ને આજ મોહવાર ને આવીને ત્યારે મેં આવીને એમ કીધું ગોરાજી તમે આગળ બ્લોગ માં જોઈ મેં આવીને કીધું એ ગોરા તો હામ જ ન જોયું પણ એની તબિયત ખરાબ હતી એને ખબર નહીં ગોરા તો હામ જ નથી જોતી ગોરાજી એકદમ સ્થિર થઈ જાય સાંભળે છે પણ એને ખબર નહીં તબિયત ખરાબ હોય એટલે ગાય કઈ રિએક્ટ નથી કરતી આપડો ગોરો જાતે ઉભો થઈ અને હાલવા માંડ્યો છે સવારનો આમને બેઠો હતો અને પ્રકાશભાઈ વેટરનરી ડોક્ટર જ છે એ બધાને તમને ખ્યાલ છે તો ટ્રીટમેન્ટ અત્યારમાં થઈ ગઈ છે અને પપ્પાએ લીલું ઘાસ લાવી અને અહીંયા કપાસિયા મૂકી દીધા છે જેને બેસ્ટ લાગે પણ મજા નથી એટલે હજી ગાયે કઈ ખાધું નથી અને સામે અહીંયા મોટર ચાલુ કરી દીધી છે પપ્પાએ ગાયોનું પાણી ભરવા માટે તો અત્યારમાં આપડા ગોરાજી ઉભા થઈ ગયા છે અને હવે કઈ પ્રોબ્લેમ નથી કાગોરું છે પ્રોબ્લેમ છે કઈ નહીં હારી થઈ જાય મોઢું હલાવે કા અને તો અત્યારમાં ગોરીને તો ગોરાજી ને સારું છે એનું નામ ગોરા છે તો મેં ગોરાજી બોલતી હું ના કા મોઢું હલાવે તો અત્યારમાં એને સારું છે હવે અને આપણે શ્રી અને ચિત્રાજી જો આપે હે કાસલીજી હાલો ચિત્રો અરે રામુનું મોઢું છે ને આમ એકદમ લાંબુ છે મને રામુનું મોઢું બહુ લાંબુ લાગે કા રામુ નીચે વહી આવી અત્યારે હે નીચે વહી આવી તું હે રામુ અમારે એક જૂની વાસળીનું નામ છે ને રામુ હતું આથી 3 થી 4 વર્ષ પહેલા તો એની યાદમાં મેં એનું નામ રામુ પાડી દીધું કા રામુ અને નંદ ચીજો નંદ છે ને ગળતો છે કોને ખબર પપ્પા એને હિંગ ને એવું બધું પાયું છું આપણે એને ઓલું પાઈ ઔષધિ બધી ખબર નહીં નો ગ્રોથ કેમ નથી એકદમ થતો અને અહીંયા બધી ગાયો અમુક બેઠી ને ઉભી ને એવું બધું છે તો બધા પોતપોતાની મોજમાં કેમ મેડમજી કેસે હો તો અત્યારમાં ગાયોની પાસે આપણે આવી ગયા છીએ તો અને આમ તો બધી ગાય મસ્ત શાંત છે પણ થોડુંક ટેન્શન હતું ટેન્શન આજને આજ દૂર થઈ ગયું કેમ કે ગોરાજી ઉભા થઈ ગયા કઈ પ્રોબ્લેમ નહીં પપ્પાએ જો બધા કાઢી લીધા છે અને આમ તો વ્યવસ્થિત હાલે બાલે હલન ચલન રેડી છે કઈ વાંધો નહીં આવે ને થોડો ગેસ થઈ ગયો છો અને ભાઈ ટ્રીટમેન્ટ કરી નાખી છે એટલે કઈ પ્રોબ્લેમ નહીં હવે આપડા મીનાક્ષી દીદી થોડીક વારમાં આવતા જશે ઘરેથી અને ત્યાં જે પણ કામ છે ને ફાઇનલી અત્યારમાં આપડા મીનાક્ષી દીદી આવી ગયા છે અને ગોરાજી સામે છે અને આપણે અત્યારમાં પપ્પા અને અમે બધા હેલ્પ કરીને મસ્ત વાહિંદા કરવાના છે તો આપડા મીનાક્ષી દીદી આવતા વેત જ લઈ લીધું છે વાહિંદાનું કામ શ્રી કૃષ્ણ અને આજે આપણે કામ કરવું પડે છે જાતિ વાહિંદાનું કારણ કે આપણે લાંબા ટાઈમથી ઘણા ટાઈમ વાહિંદો કર્યો જ નથી એટલે આજે આપણે કરવો પડે છે વાહિંદા ફાઇનલી હજુ વારો આવી ગયો છે અને આજે વારો નહોતું આવું તો હિરણલા કોલ ઉપર બેન તું કેટલું કામ છે તારે ગાયું ધોવાની પછી તારે ટાઈમ જ નહીં રહી મને એમ છું કે હું છું અને એક બેડ દિવસ ક્યાં હા અમારી ગોરલ જો અમારી આન બાન ને શાન અમારી ગૌશાળાનું નાક અમારી ગૌશાળાનો શું કે તાજ મુગટ એને આજે થોડીક થઈ ગઈ છે બીમાર અને અત્યારે સારું છે સવારમાં ઉઠી તો તમે સવારમાં તો જોઈ ને તો તમને એમ થાય રોવા મળ્યું એટલું તમને જોઈને એવું દુઃખ થાત એવું હતું પપ્પા ને બધા ટેન્શન માં આવી ગયા પણ મને ભાઈ સારું છું પપ્પા ને બધા એટલા ટેન્શન માં હતા कर दिया कि અને નહીં આ શક્તિ ગૌશાલા પે इसलिए मैं नहीं आई અને હવે અત્યારે છે ને આપણે જે મીઠું આવે ને જાડું એ આગળ થોડી વારમાં ગોરલના બવડા એવું નથી જ્યારે ગાય ઓલી થઈ ને ત્યારે પપ્પા આપણા પાર્ટનર ભાઈ અને આપડા ભાઈ એ ત્રણેય થઈને છે ને સખત ગાયની પાછળ ઊભી થઈને ત્યાં સુધી લોકોને બીજું કે કામની હેડત હોય છે બધા ત્યાં સુધી હતા ને જેમ ઈ લોકો પાર્ટનર લોકો ઈ લોકો એટલું કામ કર્યું થાકી જાય ને તોય એને હેલ્પ કરાવી અને ઈ બિચારા 2-2:30 વાગે છે એમ મોટી બેન એટલું ઈ લોકો એટલું લેટ છે એમ બધા જોડે જ જઈમું પછી અમારી ગોરલની જગ્યા તો ખાલી છે હા અને બાકી બધું જો જે અમારે કામ બાકી છે અને આજે હિરલબેન કરવાના છે સફાઈ વાહિંદા એટલે હિરલબેને ઘડીક જ ફોનમાં ખાલી બ્લોગિંગ કરવા દે છે બાકી તો કરાવવાનું છે કામ હા ભાઈ કામ તો કરવું જ પડે ને કા
આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો આપણી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.